94.3 માય એફએમ પર નુપુર છે તમારી સાથે. અને ભાઈ અત્યારે તો સન્ડેનો સ્પેશિયલ ઇવનિંગ શો એટલે કે માય આઇકોન છે. અને આજ માય આઇકોનમાં રાજકોટ હું તમને એવરી સન્ડે અલગ અલગ પર્સનાલિટી સાથે મળાવતી હોઉં છું. તો આજે મારી સાથે છે મિસ્ટર હરિત ઋષિ પુરોહિત. હેલો સર. હેલો. યસ. અને રાજકોટ હું તમને એ પણ કહી દઉં કે મિસ્ટર હરિત ઋષિ પુરોહિત છે, એમને એમ કહેવાય કે શૂન્યથી સર્જન એના કરિયરનું કેવી રીતે કર્યું છે એ વિશે આજે આપણે વાત કરશું. પણ એ પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ એડ એન્ડ ફિલ્મ મેકર છે, જે બહુ મોટા લેવલે અત્યારે કામ કરી રહ્યા છે. યસ સર. મોટા લેવલ તો નહીં, પણ ઘણું બધું કામ કરતા આવ્યા છીએ અને કરતા આવશું એવી અપેક્ષાઓ છે. યસ. ઓકે સર, તો તમારા આ કરિયરની શરૂઆત મતલબ કેટલા વર્ષ પહેલાં થઈ હતી, ક્યારથી થઈ હતી? મારી કેરિયરની શરૂઆત વે બેક 1997થી થયેલી છે. ઓલમોસ્ટ 20-21 વર્ષ થયા. મેં એક સિદ્ધિ સિમેન્ટની એક સ્લોગન કોન્ટેસ્ટ છે, મેં જીતેલી. અને એમાં મને વોકમેન ગિફ્ટમાં આવેલું. ઘરે પેલી ગાડી લઈને આવે ને મને એક વોકમેન આપ્યું. ત્યારે તો 500 રૂપિયા બહુ મોટી અમાઉન્ટ હતી અને 500 રૂપિયાનું વોકમેન ઇટ વોઝ એટલે ત્યારે એવું એમ થયું કે આને શું કહેવાય જે આપણે કામ કર્યું એને. અને હું સર્ચ કરતો રહેતો અને ઘણી બધી એજન્સીઝમાં મળવા જાઉં ને ફોન કરું ને રૂબરૂ એ લોકોની મુલાકાત લઉં ને. એમાંથી એક એજન્સી હતી માસ્ટર માઇન્ડ કરીને, તો એણે મને કીધું કે આને આ કોપી રાઇટિંગ કહેવાય. મેં કીધું મારે આ શીખવું હોય તો શું કરવાનું, અને એવી રીતે મેં મારી કેરિયરની શરૂઆત કરી. અને ધીમે ધીમે હું કોપી રાઇટિંગ કરતો રહ્યો, ફ્રીલાન્સ કોપી રાઇટિંગ કરતો. રાજકોટ, અમદાવાદ, બરોડા ઘણી બધી બ્રાન્ડ્સ માટે કામ કર્યું. માણેકચંદ ગ્રુપ છે, બાલાજી છે, આ બધા માટે મેં કંઈક ને કંઈક એઝ એ કોપી રાઇટર તરીકે ક્રિએટિવ મારું જે કામ છે એ આપ્યું. એ પછી બ્રાન્ડ બિલ્ડિંગ માટે બધી એક્સરસાઇઝ ચાલુ કરી કે સૌરાષ્ટ્રની ઘણી બધી બ્રાન્ડ એવી હોય છે કે જેને મોટી બ્રાન્ડમાં કન્વર્ટ કરી શકાય એવું હોય છે, અને એ લોકોની એ રિક્વાયરમેન્ટ પણ હોય છે. તો એ સબબ મેં હાથી મસાલા છે જેનાથી શરૂઆત કરી. અને એ પછી અમીરી ચા છે અને ટીપોસ છે, આ બધી જ બ્રાન્ડ્સ માટે અમે એડવર્ટાઇઝિંગ અને ઘણું બધું કામ અત્યારે પણ અમે કરીએ છીએ. એક નવું સેક્ટર આવ્યું કે મેં એડ ફિલ્મ્સ બનાવવાની ચાલુ કરી, જે મેં બોમ્બે પ્રોડક્શન કરતો. અને બોમ્બે હું મારી આખી ટીમ છે ને એને લઈને હું 30 સેકન્ડની નેશનલ લેવલની કમર્શિયલ્સ બનાવતો છું. અને બસ આ રીતે તમારા કરિયરની આખી શરૂઆત થઈ. આવી રીતે એ સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેજ બાય સ્ટેજ મારી શરૂઆત થઈ. યસ ભાઈ. તો રાજકોટ આપણે આ જ સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ વિશે વાત કરીએ થોડી જ વારમાં. સ્ટે ટ્યુન્ડ. નુપુરની સાથે ચિયો દિલ સે. 94.3 માય એફએમ ટ્યુન ઇન કર્યું તમે. નુપુર છે તમારી સાથે. શો ચાલી રહ્યો છે માય આઇકોન. અને ભાઈ અત્યારે માય આઇકોનમાં નુપુર વાત કરી રહી છે મિસ્ટર હરિત ઋષિ પુરોહિત સાથે, કે જે એડ એન્ડ ફિલ્મ મેકર છે. તો સર, હું તમને પૂછવા માંગીશ કે એક આપણી લાઈફમાં હંમેશા એક ટર્નિંગ પોઈન્ટ આવતો હોય, અને એ જે ટર્નિંગ પોઈન્ટ ત્યારે હોય કે જ્યારે આપણે નિર્ણય લેવાનો હોય કંઈ પણ વસ્તુ માટે. અને એ નિર્ણય લેવાનો હોય ને ત્યારે મન કંઈક અલગ કહેતું હોય, દિલ કંઈક અલગ કહેતું હોય. અને મન ફાયદો ગેરફાયદો જોતું હોય ત્યારે દિલનું જ સાંભળવા માંગતું હોય. તો સર, એવી તમારા લાઈફમાં ક્યારેય મોમેન્ટ આવી છે કે તમે જે તે ટાઈમે દિલનું સાંભળ્યું અને એ જ નિર્ણય ઉપર આજે ખુશ હોય અને તમારી જીઓ દિલ સે મોમેન્ટ હોય? હા, એટલે મારું જો કે ટર્નિંગ પોઈન્ટ મારું કેરિયર વિશેનું ડિસિઝન હતું એ હતું કે જ્યારે કારણ કે મેં બીએસસી કેમેસ્ટ્રી કરેલું છે, એટલે જ્યારે પાસ આઉટ થતો હતો ત્યારે ઘણી બધી કેરિયર એવી હતી કે જે રૂટીન જોબ હોય. અને ત્યારે આમ શું કહેવાય, એક પ્રેશર હતું કે ભાઈ જોબ તો કરવી જ પડશે. અને મને એવું હતું, મને જોબ તો મારે કરવી જ નથી અને મારે ક્રિએટિવ ફિલ્ડમાં જ જવું છે. અને એવો સમય માગેલો કે મને 2 વર્ષ આપો, 2 વર્ષમાં અગર કંઈ નહીં થાય તો હું વિચારીશ કે હવે મારે આ 9 to 5 કાઇન્ડ ઓફ જોબ કરીશ. પણ 2 વર્ષ ક્યારે પૂરા થઈ ગયા ખબર નથી. અત્યારે 20 વર્ષ થઈ ગયા છે, એટલે હજી પાછળ આમ જોઉં તો એમ કે હમણાં જ શરૂઆત કરી એવું લાગે છે. તો માય દિલ સે મોમેન્ટ છે મારી એ હતી કે જ્યારે મને મન અને દિલ અને મગજ, તો મન કંઈક જુદું કહેતું હતું, મગજ એવું જ કે આપણે શું સેફ છે, અને દિલ એવું હતું કે જે વિશે કંઈ ખબર જ નથી, બધું ડાર્ક હતું. એ વિશે એ રૂમમાં ક્યારેય ગયા જ નહોતા, એ કમ્પાઉન્ડમાં એ બિલ્ડિંગમાં ક્યારેય ગયા જ નહોતા. પણ એવું હતું કે
આઈ બિલોંગ ટુ ધીસ પ્લેસ, આઈ બિલોંગ ટુ ક્રિએટિવ ફિલ્ડ. સો ભાઈ દિલનું માની અને સાવ કહેવાય કે કોરું પગલું ભર્યું હતું અને એ જ તમારા લાઈફની જીઓ દિલ સે મોમેન્ટ અત્યારે તમે ફીલ કરી રહ્યા છો, રાઈટ? જી હા, ચોક્કસ. સો ભાઈ આજ કરિયર વિશે આપણે આગળ વાત કરીએ. સ્ટે ટ્યુન્ડ એન્ડ જીઓ દિલ સે. સારા કામમાં 100 મુસીબત, આવું બહુ બધા લોકો કહેતા હોય છે નહીં? નુપુર આજે નુપુર 94.3 માં FM ટ્યુન ઇન કર્યું તમે. નુપુર છે તમારી સાથે અને ભાઈ અત્યારે તો ચાલી રહ્યો છે સન્ડેનો સ્પેશિયલ ઇવનિંગ શો એટલે કે માય આઇકોન. અને માય આઇકોનમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મિસ્ટર હારિત ઋષિ પુરોહિત સાથે કે જે એડ એન્ડ ફિલ્મ મેકર છે. ને યસ રાજકોટ તમને એ પણ કહી દઉં કે ભાઈ એક મોડર્ન ગુજરાતી મૂવી એટલે કે આપણે તો ધીરુભાઈ એ પણ એમણે સરસ મજાની ડાયરેક્ટ કરી છે. તો સર હું તમને એ પૂછવા માંગીશ કે આટલી મોટી કરિયર તમારી આટલા બધા વર્ષોની, નોર્મલી એવું થતું હોય કે બધાની લાઈફમાં કંઈક ને કંઈક મુસીબત આવતી હોય અને એક ટાઈમ એવો આવતો હોય કે જ્યારે તમને એવું થાય કે હવે તો મારે ક્વિટ કરી દેવું છે, અહીંયાથી આગળ ચલાશે જ નહીં. તો એ ટાઈમ તમારી લાઈફમાં ક્યારેય આવ્યો છે કે જ્યારે તમે હિંમત નથી હારી? એટલે એવું તો શું કહેવાય, મુસીબતો તો ડગલે ને પગલે આવતી જ રહેતી હોય છે અને આવતી રહેવી પણ જોઈએ, કારણ કે એનાથી જ આપણને આગળ કેવી રીતે વધવું એ તમને શીખવા મળે છે. એટલે જ્યારે ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું તો જે અમારા પ્રોડ્યુસર હતા તો એમણે કીધું કે આપણે એક ફિલ્મ બનાવી છે. અમે આઈડિયાઝ બનાવ્યા, સ્ક્રિપ્ટ મેં કરી, બધું કર્યું. પણ ગુજરાતમાં ત્યારે ફિલ્મ મેકિંગ અને જેવડી મોટી ફિલ્મ બનાવી હતી એ માટેની આખી ટીમ એ એક તો એ લોકોને બોલાવી, એ લોકોને સાચવવા, એ બધું બહુ અઘરું કામ હતું. અને એમાં જે અમારા મયુર જાડેજા હતા એ પણ એટલે બહુ યંગ હતા, એટલે મને કે આપણે શરૂ તો કરીએ, એમ આપણે બનાવશું, આપણે કંઈક કરશું તો બીજા લોકોને પ્રેરણા મળશે. તો આ એક આશય હતો. એટલે લગભગ 100 લોકોને અમે બોમ્બેથી બોલાવેલા અને પછી જે બધા જ ટાઈપના જુદા જુદા ક્રિએટિવ ભેજાઓ ભેગા થયા અને એક ટાઈમે એવું લાગવા માંડે કે આ લોકોને સાચવવા એ જ કામ છે કે આપણે ફિલ્મ બનાવી છે એ કામ છે. તો કારણ કે રાજકોટમાં રાજકોટ અથવા તો આખા ગુજરાતમાં ફિલ્મ બનાવવી બહુ અઘરી વસ્તુ છે, કારણ બોમ્બે છે તો એ હબ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું, પણ રાજકોટમાં એ લેવલની હાઈટેક ફિલ્મ બનાવી એ વાતાવરણનો અભાવ હતો. એટલે એવું જ લાગે કે હવે કાલે શું કરશું, અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. અને કદાચ એ શીખવા એના હિસાબે જ એ સતત શીખતા રહેવાની પ્રેરણા મળી અને જે કોઈ મુશ્કેલી હોય એમાંથી રસ્તો કાઢવાની એક નવી ધગસ મળતી ગઈ અને એ અમે કરતા રહ્યા. ઓકે, અને એ જ મુસીબતમાંથી તમે ઉઠ્યા અને એનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણે તો ધીરુભાઈ કદાચ યુટ્યુબમાં એણે લાખો વ્યુઅર્સ મેળવ્યા છે, રાઈટ? 16 લાખ વ્યૂઝ છે અત્યારે. સુપર. તો ભાઈ આ જ જર્ની વિશે આપણે વાત કરીએ આગળ. રાજકોટ, સ્ટે ટ્યુન વિથ નુપુર એન્ડ જીઓ દિલ સે. 94.3 માં FM પર નુપુર છે તમારી સાથે. શો ચાલી રહ્યો છે માય આઇકોન અને માય આઇકોનમાં અત્યારે નુપુર વાત કરી રહી છે મિસ્ટર હારિત ઋષિ પુરોહિત સાથે. અને સર હું તમને ખાસ એ પણ પૂછીશ કે આમ એડ અને ફિલ્મ એની જ્યારે વાત આવે ને એટલે બધાના માઇન્ડમાં એક જ કહેવાય કે સુવર્ણ નગરી એક મુંબઈ યાદ આવી જાય. તો ત્યારે સર તમે ફિલ્મ બનાવવા માટે કે પછી એડ બનાવવા માટે મુંબઈ ગયા હતા તો તમને કેવી રીતે કલ્ચરમાં ડિફરન્સ દેખાણો કે પછી ત્યાં ફેમિલી અને પ્રોફેશન એ બંનેને મેન્ટેન કરવું કેવું રહ્યું હતું? બોમ્બેની ડે ટુ ડે જે લાઈફ છે એ લાઈફ આપણા જેવા લોકો જેને થોડીક શાંતિ જોઈતી હોય એના માટે નથી. એક હતું કે તમે જ્યારે કામ લઈને એક ક્રિએટિવ ક્લેરિટી સાથે જતા હો તો બોમ્બે ડ્રીમ વર્લ્ડ છે કે તમે જે કામ લઈને જાઓ છો એ કામને એક્ઝિક્યુટ કરવા માટે તમને ઘણા બધા લોકો મળે છે જે તમારા કામને સમજીને એ આગળ કેમ થાય, એ સારું કેમ થાય એ ત્યાં કરવાય મળે છે, એ શીખવાય મળે છે કે જે લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના કામ કરતા હોય છે. અને જે ફેમિલી લાઈફ છે તો મેં હંમેશા કોશિશ કરી છે કે હું મારી
કેરિયર અને ફેમિલી એ બેને હું બેલેન્સ કરું. તો ક્યારે એવું થયું છે કે ઘરમાંથી કમ્પ્લેન આવી હોય કે હવે ઘરે તો ટાઈમ આપો થોડીક વાર? હા, એટલે જ્યારે શું કહેવાય એડ ફિલ્મ હોય કે ફીચર ફિલ્મ હોય, કેમ્પેન હોય, તો સતત એના વિચારો ચાલતા હોય અને એ રોજ જ થાય છે કે જ્યારે જમતા હોય અને લોકો પ્રોગ્રામ જોતા હોય, સિરિયલ જોતા હોય ને હું વચ્ચેની એડ જોતો હોઉં અથવા તો કોઈક ફિલ્મ જોતો હોઉં જે ઘરમાં કોઈને ખબર નથી કે આ ઇંગ્લિશ ફિલ્મ તે 5 વખત જોઈ છે, હવે તું કેટલી વાર જોઈશ. તો એ એવું મગજ સતત ચાલતું હોય. ઘણી વખત એવું થતું હોય છે કે ઘરમાં ફર્નિચરની વાત ચાલતી હોય છે અને એડ ફિલ્મમાં એક કોન્સેપ્ટ હોય છે અને એમાં કર્ટેનનો યલો કલર રાખવો કે બ્લુ કલર રાખવો એના માટે બોમ્બે વાત ચાલતી હોય છે. અને ઘરના ફર્નિચરમાં શું થાય છે ખબર નથી. તો આ કેવી રીતે બેલેન્સ કરો છો? એટલે ઘરના વ્યક્તિ ઉપર થોડુંક શું કહે ભરોસો રાખીને એ જે કરે એ કરવા દેવું પડે, કારણ કે અલ્ટિમેટલી તો શું બધું કામ પૂરું કરીને ઘરે જ આવવાનું છે. અને હંમેશા એવું કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો છે. હા, તો એક બેક સપોર્ટ પણ ઘરમાં બનીને રહેતા હશે, રાઈટ? હા, એટલે મારા મમ્મી છે, મારી વાઈફ છે, બધાનો મને આ બાબતમાં એટલે એ લોકોને ખબર છે કે જ્યારે આ કંઈક કામ આદરશે તો પછી આ જવાબ નહીં દે, એટલે એ લોકોએ હવે સ્વીકાર લીધું. તો ભાઈ આ હતી મિસ્ટર હારિત ઋષિ પુરોહિતની સફર. થેન્ક યુ સો મચ સર, તમારો પ્રેશિયસ ટાઈમ કાઢીને તમે અત્યારે માય એફએમના સ્ટુડિયો પર આવ્યા એના માટે. થેન્ક યુ. એન્ડ યસ રાજકોટ, હવે આપણે સીધા મળશું આવતીકાલે બપોરે 11 થી 2 16 ઓલવેઝમાં. ત્યાં સુધી એન્જોય કરો સુપર ડુપર હિટ સોંગ્સ. સ્ટે ટ્યુન્ડ એન્ડ જીઓ દિલ સે.